સુરતના લિંબાયત પોલીસના અધિકારીઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી મોહરમ પર્વને લઈને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી અહીં ચર્ચાઓ કરવામાં આવી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં આગામી મોહરમ તહેવારને લઈ શાંતિ સમિતિની અને ત્યાજ્ય કમિટીના સભ્યોની સંયુક્ત મીટિંગ પોલીસના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। લિંબાયત વિસ્તારમાં તાજિયાની પરમિશન માટે પોલીસને 57 જેટલી અરજીઓ મળી છે। તાજિયાના તમામ સભ્યો અને આયોજકોને રૂટ અને કાયદો વ્યવસ્થા જાળવવા અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। આ સાથે તાજિયાના રૂટમાં કોઈપણ પ્રકારની અડચણ હોય તો ત્વરિત નિવારણ માટે પોલીસનું ધ્યાન દોરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે। છેલ્લા 25 વર્ષથી તહેવારની ઉજવણી દરમિયાન આવતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ અંગે જરૂરી સૂચનાઓ અને ચર્ચાઓ કરવામાં આવી છે। લિંબાયત વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી તમામ લોકો શાંતિ અને ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં એસઆરપી અને પેરામિલિટરી ફોર્સના જવાનો બંદોબસ્તમાં જોડાશે। આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મોહરમ તહેવાર અનુસંધાને શાંતિ સમિતિના સભ્યો અને તાજ્ય કમિટીના મેમ્બરોની સંયુક્ત મિટિંગ રાખવામાં આવેલ, જેમાં આશરે લિંબાયત પોલીસ સ્ટેશનમાં 57 જેટલી અરજીઓ આવેલ છે તાજિયાની પરમિશન માટે, જેના તમામ મેમ્બરોને જરૂરી સૂચના આપવામાં આવેલ છે। તેઓના રૂટમાં જે કંઈ પણ અડચણ થાય એવી વસ્તુ હોય તો એ બાબતે પોલીસનું ધ્યાન દોરવું, જેના નિવારણ પગલાં લઈ શકાય। તેમજ શાંતિ સમિતિના સભ્યો છે છેલ્લા 20-25 વર્ષથી અહીંયા જે તાજિયાના તહેવારના જે ઉજવણી થઈ રહ્યા છે તો એ ઉજવણી દરમિયાનમાં જે કંઈ મુશ્કેલીઓ શું આવે એના શું નિરાકરણ થઈ શકે એ બાબતની જરૂરી ચર્ચા કરવામાં આવી છે। લિંબાયતમાં હિન્દુ મુસ્લિમ વસ્તી ધરાવતું વિસ્તાર છે, જેમાં હિન્દુના અને મુસ્લિમના તહેવારો શાંતિથી એકતારૂપનું ઉજવણી કરવામાં આવે તો સહકાર આપવા તમામ લોકોને મારી અપીલ છે। પોલીસ બંદોબસ્ત માટે 57 જેટલા તાજિયા છે તો સ્વાભાવિક છે કે પોલીસ ફોર્સ બહારથી મંગાવવી પડે। એસઆરપી પેરામિલિટરી ફોર્સના માણસો પણ બંદોબસ્ત માટે આવશે। જે રૂટ જે છે જે બહુ કન્જેસ્ટેડ વિસ્તાર છે, જેથી વધુમાં વધુ પોલીસ માણસો અહીંયા બંદોબસ્તમાં ફાળવવામાં આવશે। દરેક તાજિયા સાથે પોલીસ કર્મચારીઓ રાખવામાં આવશે, જે તાજિયાની શરૂઆતથી લઈ અને અંત સુધી તાજિયા જોડે જ રહેશે। 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન એ લોકોની નમાઝ પૂરી થયા બાદ તેઓ લોકો તાજિયા નીકળશે અને 3 થી 5 દરમિયાન મોટાભાગના તાજિયા અમારા વિસ્તાર છોડી અને ઉધના અને સલાબતપુરા પોલીસ વિસ્તારની અંદર પ્રવેશ કરશે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।